નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું રેખા ધોરણ 10 આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના પીરિયડમાં આપણે પાઠ 10 જીને કી કલા, જેમના લેખક છે મૌલાના અબુલ કલામ. હવે અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કે માણસ છે એ જીવન જીવે છે, પરંતુ હંમેશા પોતે છે એ બીજાનું જ અનુકરણ કરી અને પોતે છે એ દુઃખી થાય છે. અને અહીંયા છે એ લેખકનું માનવું એવું છે કે હંમેશા ખુશ રહે એ જ છે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે. જીવન તો છે એ હર કોઈ જીવે છે, પરંતુ ખુશ રહીને જે કોઈ જીવન જીવી જાય છે એ જીવવાની કળા છે એ જાણી ગયેલા છે. તો અહીંયા આપણે વાત કરી હતી કે ચીની જે છે, પહેલાના જે કોઈ ચીની છે એને પૂછવામાં આવેલું હતું. શું પૂછેલું હતું? તો કે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે? તો કે જે હસતા ખુશ રહી અને હસી મજાકમાં હસી ખુશીમાં જેને જીવન જીવેલું છે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે. જ્યારે માણસ શું કરે છે તો કે પોતે છે એ મોટા મોટા કામમાં જીવન પસાર કરવા માંગે છે અને પોતે અહીંયા મોટું કામ નોકરી ધંધાની અંદર જીવન પસાર કરવા માંગે છે અને પોતે છે ખુદ છે એ જીવન છે એમાં દુઃખી રહે છે. ત્યારે લેખકનું માનવું એવું છે કે સારી રીતના જીવવું એ જ એક મોટું કામ છે. સારી રીતના જીવવું એ જ એક મોટું કામ છે. જ્યારે આપણે તો કામ મોટું છે એને આપણી જિંદગી માની લીધી છે. હવે પોતે છે એ શું કહે છે તો કે આપણે આવેલા હતા ફ્રાન્સના જે લેખક જે છે આંદ્રે ગીદ જે છે એની વાત કરી રહ્યા હતા. બાળકો, વાંચીને પાઠ समझो. आजकल के एक फ्रांसीसी लेखक आंद्रे गीद की एक बात मुझे बहुत भाई, जो उससे अपनी आंख में बीती लिखी है. खुश रहने का केवल एक जरूरी नहीं है, यह एक नैतिक उत्तरदायित्व भी है. હવે એ પોતે છે પોતાની જ આપવીતી, પોતે છે એ પોતાના જ મંતવ્ય છે એ રજૂ કરે છે. શું કહે છે તો કે તમારે ખુશ રહેવું એક તમારી જરૂરત નથી, પરંતુ એક તમારી જિમ્મેદારી છે. ઉત્તરદાયિત્વ યાની જિમ્મેદારી છે તમારી કે તમે ખુશ રહો. શું કામ? તો કે તમારી સાથે ઘણા બધા લોકો છે જોડાયેલા છે, એના માટેથી તમે ખુશ રહો. मतलब यह कि हमारे व्यक्तिगत जीवन का प्रभाव हम तक सीमित नहीं रहता, वह दूसरों को भी पड़ता है. પોતે શું કહે છે તો કે તમારું જે જીવન જે છે એ તમારા પૂરતું જ નથી, તમારા પૂરતું જ સીમિત નથી, પરંતુ એની અસર તમારી સાથે જોડાયેલા છે એના બધા ઉપર છે એ અસર થાય છે, એ અસર પડે છે. તમે ખુશ હશો તો તમારી સાથે જે કોઈ સાથે વ્યક્તિ રહે છે એ બધા જ છે એ ખુશ રહે છે. પરંતુ તમે છે એ દુઃખી હોય, ટેન્શનમાં હોય તો તમારા જે સાથે જે કોઈ વ્યક્તિ જોડાયેલા છે એના ઉપર છે એ અસર તરત જ દેખાય છે. એટલે છે તમારું વ્યક્તિગત જીવન તમારા પૂરતું જ નથી, પરંતુ એ કેટલાય બધા સાથે છે એ જોડાયેલું છે. આવું કોણ છે એ કહે છે તો કે ફ્રાન્સના જે લેખક જે છે એ પોતે છે એ પોતાનો વ્યક્તિગત અનુભવ છે એ આપણને કહે છે. हाँ, यूं कहिए कि हमारे सुख दुख की छूट दूसरों को पर भी लगती है, इसलिए हमारा कर्तव्य है कि न आप उदास हो न दूसरों को उदास करे. પોતે શું કહે છે તો કે આપણું જે જીવન છે એ આપણા પૂરતું જ છે નહીં, એટલા માટેથી પોતે છે એ શું કહે છે કે તમે બીજાને પણ કહો, તમે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રહેવા દો, અને તમે પણ છે એ ખુશ રહો અને બીજાને ખુશ રાખો. हमारे जीवन एक शीशा घर है, यहाँ हर चेहरे का प्रतिबिंब एक ही समय में सैकड़ों शीशों पर पड़ता है. શું કીધેલું છે? આપણું જીવન છે એ કેવું છે? शीशा घर, યાની જે મકાન છે એ કાચનું બનેલું છે, એની દિવાલો છે એ કાચની બનેલી છે, જેને અહીંયા शीशा घर કીધેલું છે. शीशा યાની કાચનું મકાન. આપણું જીવન જે છે એ બસ એના જેવું જ છે.
શું કામ? તો કે એક સાથે ઘણા બધા છે આપણા પ્રતિબિંબ, આપણી પરછાઈ જે છે એ એકી સાથે છે એ કેટલાય શીશાઓ ઉપર છે એ પડે છે, કાચ ઉપર છે એ આપણું પ્રતિબિંબ પડે છે. अगर एक चेहरे पर भी छाया आ गई तो वह छाया सैकड़ों चेहरों पर छा जाएगी. શું કહેવા માંગે છે કે તમે છે એ તમારું જે પ્રતિબિંબ છે એકી સાથે કેટલાય શીશા યાની આયના ઉપર છે એ પડે છે. એ જ રીતના છે એ તમે છે જેવી રીતના છે ખુશ છો તો એની અસર છે એ તમારી સાથે જોડાયેલા વ્યક્તિ ઉપર પણ પડે છે. તમે દુઃખી તમારો ચહેરો છે તો એની અસર છે એ તમારી સાથે જે કંઈ જોડાયેલા છે એની સાથે બધા છે એ દુઃખી થાય છે. हमेशा किसी आदमी का जीवन अपनी अपनी व्यक्तिगत जायदाद नहीं है. हर आदमी पूर्ण संग्रह का एक अंश है. दरिया में एक लहर अकेली उठती है मगर उसके साथ अनगिनत लहरें છે એ जुड़ जाती है. પોતે શું કહે છે તો કે દરિયાની વાત કરેલી છે, ઉદાહરણ આપેલું છે કે દરિયાની અંદર છે એક લહેર છે એ ઉઠે છે, પરંતુ એ કિનારા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એની સાથે હજારો છે અનગિનત, જેને ગણી ન શકાય એટલી બધી લહેરો છે એની સાથે જોડાય છે. એમ આપણું પણ જીવન એવું જ છે. આપણે એક છીએ નહીં. આપણું જે જીવન છે એ આપણી વ્યક્તિગત જાયદાદ નથી, ના પાડે છે. તમારી સાથે તમારો પરિવાર છે, સગા સંબંધીઓ છે, કામ ધંધો કરીએ છીએ તો ત્યાં આપણાથી નાના વ્યક્તિ છે, આપણાથી ઊંચા વ્યક્તિ જે છે બધા છે એના ઉપર છે અસર થાય છે. તો આપણું વ્યક્તિગત જીવન છે આપણા પૂરતું જ સીમિત છે નહીં. હજારો વ્યક્તિઓ છે એ આપણી સાથે જોડાયેલા છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે શેનું? દરિયાનું. દરિયાની અંદર એક લહેર છે એ ઉઠે છે, પરંતુ એ કિનારા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં કેટલી બધી લહેરો છે એની સાથે જોડાય છે. यहाँ हमारी कोई बात भी सिर्फ हमारी नहीं है. हम जो कुछ अपने लिए करते हैं उसमें भी दूसरों का भाग होता है. हमारी कोई खुशी भी हमें खुश नहीं कर सकेगी अगर हमारे चारों तरफ उदास चेहरे जमा हो जाए. પોતે શું કહે છે? સરસ મજાની વાત કરેલી છે કે જો તમે ખુશ હશો અને તમારી આજુબાજુમાં છે ઉદાસ ચહેરાવાળા દુઃખી લોકો હશે તો તમારી જે કંઈ ખુશી જે છે ને એનો પણ તમે અહેસાસ કરી શકશો નહીં. તમારા જ પરિવારના છે, તમારી જ સાથે રહેવાવાળા વ્યક્તિ છે એ દુઃખી છે અને તમે છો એ કોઈ પણ સંજોગોવશાત તમે છો એ આજે ખુશ છો, પરંતુ તમારી સાથે જે કોઈ દુઃખી વ્યક્તિ છે એનો ચહેરો છે એ તમે જોશો એટલે તમે તમારી ખુશીનો પણ અનુભવ છે એ કરી શકશો નહીં. તમે તમારી ખુશી ભૂલી જશો અને એ દુઃખ છે એ તમે છે એ જાણવાની કોશિશ કરશો. એટલે હંમેશા છે એ વ્યક્તિ છે એને ખુશ રહેવાની લેખક છે એ વાત કરે છે. हमारी कोई खुशी भी हमें खुश नहीं कर सकेगी अगर हमारे चेहरे चारों तरफ उदास चेहरे जमा हो जाए. हम खुद खुश रहकर दूसरों को भी खुश करते हैं और दूसरों को देखकर खुद खुश होने लगते हैं. છેલ્લે તો પોતે એવું જ કહે છે કે તમે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રહેવા દો. यह अजीब बात है कि धर्म, फिलॉसफी और सदाचार, फिलोसॉफी यानी दर्शन शास्त्र એવું કીધેલું છે અને સદાચાર यानी સારા એવા છે આચરણવાળા, ચાલ ચलन જેના સારા છે એવા સાધુ સંતો છે એની વાત પણ કરેલી છે. तीनों ने जीवन की समस्या हल करनी चाहिए. કોણ ત્રણ? ધર્મ, ફિલોસોફી અને સદાચાર. જેનું આચરણ સારું છે એવા વ્યક્તિ જેને સદાચાર કહેલું છે, ચાલચરણ આચરણ જેનું સારું છે તે, અને ફિલોસોફર યાની દર્શન શાસ્ત્ર એવી વાત કરેલી છે કે આ ત્રણેય લોકો છે આ ત્રણેય જે છે એ જે ગુણ છે ત્રણેયનામાં ભેગા થયેલા છે એ શું કરવા માંગે છે તો કે સમસ્યા છે એને હલ કરવાની પોતે છે એ કોશિશ કરેલી છે. जीवन की समस्या हल करनी चाहिए और तीनों में खुद जीवन के विरुद्ध भाव उत्पन्न हो गए. આ ત્રણેય જેની અંદર છે ગુણ રહેલા જે છે એ ત્રણેય શું કરેલું છે તો કે પોતે છે સમસ્યાને હલ કરવાની એના જે કાંઈ જો જીવનની અંદર છે હંમેશા છે સમસ્યાઓ તો આવે જ છે.
તો એ સમસ્યા છે એ હલ કરવા માટેના પ્રયત્ન કરેલા છે, પરંતુ એનાથી એની અસર છે એની વિરુદ્ધ કંઈક એના ઉપર થાય છે. શું થાય છે? તો કે જે પોતે છે એ દુઃખી વ્યક્તિ છે એ જ છે એ આ ધર્મની, ફિલોસોફીની અને સદાચારની છે વાતો કરે છે. जीवन के विरुद्ध भाव उत्पन्न हो गए, इसीलिए लोग समझते हैं कि कोई आदमी जितना ज्यादा बुझादिल हो, यानी दुखी, बुझादिल यानी अंदर के छे दुखी होय ए लोको छे एनी वातो करे छे. धार्मिक वातो छे ए ज्यारे लोको छे दुखी होय त्यारे ज छे आवी वातो करता होय छे. दोनों के लिए दुख का जीवन एक अनिवार्य हो गया है. यह माना कि जिन मुक्तियों को दुनिया को सैकड़ों वर्षों को सोच विचार से भी नहीं सुलझा जा सकी, आज हमें उन्हें हंसी ठठेके चारों शब्दों से हल नहीं कर सकते, मगर यह मानना पड़ेगा कि यहाँ सत्य है कि और आंखें बंद कर नहीं जा सकती. एक भक्त, एक साधु, एक फिलोसोफर का सूखा चेहरा बनाकर हम उस चित्र में नहीं खप सकते जो प्रकृति के विश्वकर्मा के हाथों ने यहाँ खींच दिया है. પોતે શું કહે છે કે જ્યારે લોકો છે એ દુખી હોય છે ત્યારે જ પોતે છે એ ધર્મની વાતો કરે છે, ભગવાનને યાદ કરે છે. તો એ કોઈ સમસ્યાનું સમાધાન છે નહીં. ના પાડી દે છે કે એ સમસ્યા હલ કરવાનું કોઈ છે એ સમાધાન છે નહીં, પરંતુ હંમેશા છે એ તમે ખુશ રહો. પરંતુ લોકો છે શું કરે છે તો કે પોતે છે એ ઉદાસ છે અને વિશ્વકર્મા યાની ઈશ્વર જે છે, ઈશ્વરે જેને બધાને બનાવેલા છે એ લોકો છે એ ઈશ્વરના બનાવેલા છે નીતિ નિયમમાં રહેતા નથી અને પોતે હવે ભગવાનના ચરણોની અંદર છે સ્થાન પામી શકતા નથી. પરંતુ એની અંદર જે કાંઈ છે કોણ છે એ સ્થાન પામી શકે છે એની વાત કરેલી છે. તો કે જે કાંઈ ઈશ્વરે જેનું સર્જન કરેલું છે, પ્રાકૃતિક જે નજારાઓ જે છે એની વાત કરેલી છે. विश्वकर्मा ने हाथों ने यहाँ खींच दिया है. जिस चित्र में सूरज का चमकता हुआ मस्तक, चांद का हंसता हुआ चेहरा, तारों का झिलमिलाता हुई आंखें, पेड़ों का नृत्य, पंछियों का संगीत, बहते हुए पानी की तरंगे, खिलते हुए फूल की बहारों अपनी शोभा दिखा दी रही है. હવે પોતે છે કે ઈશ્વર, વિશ્વકર્મા યાની અહીંયા ઈશ્વરની વાત કરેલી છે કે આ સૃષ્ટિનું સર્જન કરનાર કોણ છે તો કે ઈશ્વર છે. તો એને છે એ કોને જોઈને આપણને ખુશ રહેવાની વાત કરેલી છે તો કે ચમકતો છે એ ચાંદ છે, સૂરજ જે છે, તારાઓ છે, પછી નદીઓ છે, વહેતા ઝરણાઓ છે, ફૂલ છે, સરસ મજાના ખીલતા ફૂલ છે, પક્ષીઓના કલરવ છે, જંગલ વન જે કાંઈ છે એ બધાને જોઈ અને તમે છે એ ખુશ રહો. અને એ જે ખુશ રહે છે એ ઈશ્વરને સદા છે એ ગમે છે. तो यहाँ पोते શું કે છે फूलों की बहारें अपनी शोभा दिखा रही है, वहां हम एक बुझे हुए दिल और सूखे हुए चेहरे के साथ स्थान नहीं पा सकते. જ્યારે ઈશ્વરની નજીક જો રહેવું હોય તો શું કરવું જોઈએ તો કે આ બધાની જેમ છે એ ખુશ રહેવું જોઈએ, હસતા રહેવું જોઈએ. જો તમારો ચહેરો છે એ ઉદાસ હશે, તમે અંદરથી દુખી હશો તો તમે આ ફૂલ છે, સૂરજ છે, ચાંદ છે, તારાઓ છે, નદી છે, પક્ષીઓ છે એ બધા છે એ ઈશ્વરની નજીક છે એ જઈ શકે છે, પરંતુ આપણે છે એની પાસે છે નજીક છે એ જઈ શકશો નહીં. प्रकृति का ऐसे रूप सभी में हो तो यही जीवन का सज जगता है. जो अपने वक्ष में, वक्ष यानी छाती में दमकता हुआ दिल और चेहरे का चमकती हुई आंखें रखता हो, और जो चांदनी में चांद की तरह निखर कर तारों की छां में तारों की तरह ही चमकता हुआ, फूलों की क्यारी में फूलों की तरह खिलता हुआ अपना स्थान ले सकता है. जे व्यक्ति छे ए ચાંદની જેમ રહે છે, સૂરજની જેમ રહે છે, તારાની જેમ રહે છે, સરસ મજાના ખુલતા ખીલની જેમ છે એ પોતે હસે છે, વહેતા ઝરણાની જેમ છે એ પોતે જે રહે છે, પક્ષીઓની જેમ છે એ પોતે હંમેશા છે એ કલરવ કરે છે, એ વ્યક્તિ જ છે એ પોતે છે ઈશ્વરના
ચરણોમાં છે સ્થાન પામી શકે છે. આવું કોનું માનવું છે? તો કે લેખકનું માનવું છે. ઈશ્વરની નજીક રહેવું હોય તો હંમેશા છે ખુશ રહેવાની વાત છે કરેલી છે. ચાંદ, સૂરજ અને તારા જે કોઈ ઈશ્વરે બનાવેલા છે એ બધા જ છે પ્રાકૃતિક નજારાની જેમ પોતે હસતા રહેવાની વાત કરેલી છે. બાળકો, અહીંયા આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય મા મહાદેવ.